વડોદરા શહેરમાં જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા ગૌરવપથ તોડવાનો મામલો. જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા ગૌરવપથ તોડવાનો મામલો. કોન્ટ્રાક્ટર મોટા ખાડા કરી દેતા સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર જા બરવાડ રાતાપાણીએ કોર્પોરેશનના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખનો દંડ ફટકારતા કાઉન્સિલર આશ્ચર્યચકિત થઈ ગયા. સમગ્ર મામલે રજૂઆત કરવા કાઉન્સિલર જા બરવાડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ધાર્મિક દવે નહીં મળતા ઓફિસમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. કાઉન્સિલર જા ભરવાડ રજૂઆત માટે ઓફિસમાં આવતા પોલીસ બોલાવવામાં આવી. કાઉન્સિલર જા ભરવાડનું નિવેદન સામે આવ્યું છે. સામાન્ય નાગરિક રોડ ખોદે તો મોટો વસૂલે છે. જેટકોના કોન્ટ્રાક્ટરે 21 કરોડનો રોડ ખોદી નાખ્યો અને દંડ માત્ર 1 લાખ વસૂલ્યો. રોડ વિભાગના અધિકારીઓએ રોડ ખોદ્યો હોવાની જાણ નહીં હોવાનું જણાવ્યું છે. આવા બેદરકાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. નાગરિકોના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે તેમ કોંગ્રેસના કાઉન્સિલર જા ભરવાડ દ્વારા કહેવામાં આવ્યું. હું મારા વિસ્તારની વિઝિટમાં હતો એટલે મેં જોયું કે ભાઈ અહીંયા આગળ બે મોટા વિશાળ ખાડા પાડી દીધા છે, રોડ ખોદી નાખે છે. પણ આ રોડ હજી હમણાં જ બન્યો છે. છાણી જકાત નાકાથી લઈને છાણી સુધીનો રોડ હજી હમણાં જ બન્યો. 6 મહિના થયા. મુખ્યમંત્રી શ્રી વડોદરા આવ્યા ત્યારે એવું કહીને ગયા હતા કે ભાઈ આપણે ત્યાં એવી પ્રથા પડી ગઈ છે કે પહેલાં રોડ બનાવે, નવો રોડ બની જાય, પછી એને ખોદવામાં આવે, એમાં ગટર લાઈન, પાણીની લાઈન, કેબલો નાખવામાં આવે, એના કારણે આખો રોડ તૂટી જાય. તો આવું ન થવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીના આદેશને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા છે. આ જેટકોવાળાએ જે લાઈન નાખી, પહેલાં ડ્રેનેજ લાઈન તોડી નાખી, પાણીની લાઈન તોડી નાખી, પછી મેઇન રોડ જે ગૌરવ પથના નામે રોડ બનાવ્યો, 21 કરોડના ખર્ચે જે રોડ બનાવ્યો ગૌરવ પથના નામે. ખરેખર નિયમ એવો છે કે એકવાર જો રોડ તૂટી જાય તો પછી એ કોન્ટ્રાક્ટર હાથ ઊંચા કરી લે, એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. તો આ રીતે જેટકોવાળાએ ખોદી નાખ્યું. વોર્ડ નંબર 2 વાળાએ કે પરમિશન આપી છે એ લોકોને, પણ મારું કહેવાનું એવું છે કે ભાઈ એ લોકોએ એનઓસી જ્યારે અહીંયા માંગી પ્રોજેક્ટવાળા પાસે, રોડ પ્રોજેક્ટ પાસે એનઓસી માંગી, ત્યારે આ લોકોએ જવાબ નહીં માંગ્યો હોય કે ક્યાં બનાવવાના છે, અમને બતાવો. આ તો એવું કહે છે કે અમે એવું કીધું સાઈડ પર બનાવજો, તો તમારી જવાબદારી નથી ત્યાં જઈને સ્થળ વિઝિટ કરવાની. જેટકોવાળાના બાપનો વડોદરા શહેર છે કે આવી રીતે ગમે ત્યારે ખોદી નાખે. આ વડોદરા શહેર વડોદરાના નાગરિકોનું છે. વડોદરાના નાગરિકોના ટેક્સના પૈસાથી આ વડોદરા શહેરનો આ લોકો પગાર લે છે. ત્યારે આ શહેરમાં કામગીરી થાય છે. અને વડોદરા શહેરના નાગરિકો જ્યારે કરોડોનો વેરો ચૂકવતા હોય અને આ રીતે જો આ કરોડોના રોડ બનાવ્યા પછી એને તોડી નાખવામાં આવતા હોય તો બહુ ગંભીર બેદરકારી છે. અને માત્ર 1 લાખનો દંડ, ખાડા પૂરી દીધા, માત્ર 1 લાખનો દંડ. એ પણ મેં જ્યારે રજૂઆત કરી અને હું જ્યારે બહાર લાવ્યો ત્યારે, આ તો હું બહાર ન લાવ્યો હોત તો આવી રીતે આખા રોડ તોડીને જતા રહે તે લોકો. જો એક વસ્તુ કે જ્યારે અધિકારીને ખબર હોય, તમે શું માનો છો અધિકારીને નહીં ખબર હોય? બધી ખબર હોય છે આ લોકોને કે ક્યાં કામગીરી થવાની છે, શું થવાની છે. કોઈ ગરીબ માણસ જ્યારે રોડ તોડતો હોય ને ડ્રેનેજ લાઈન નાખવા માટે, તો એનું સાધન સામગ્રી બી જપ્ત થઈ જાય અને ગરીબ માણસને હેરાન કરવામાં આવે. એ પોતાના ઘર માટે નાખતો હોય તોય. અને આ તો તમે જુઓ કે કમાવા માટે કરી રહ્યા છે. તેમ છતાં અને અત્યારે મેં ફોન કર્યો, મેં સવાર બી વાત કરી હતી, હું આજે આવવાનો છું મળવા, તો અત્યારે કે હું વિઝિટમાં જતો રહ્યો છું. પણ કંઈ વાંધો નહીં, તમે આજે નહીં મળો તો કાલે મળશો, કાલે નહીં મળો તો પરમ દિવસે મળશો, તમારા ઘરે આવીશું અમે. પણ તમને નથી છોડવાના, કારણ કે તમે ભ્રષ્ટાચાર કરાવો છો, તમે જવાબદારીમાંથી દૂર ભાગો છો. વિપુલસિંહ ઝાલા નામના યુવકમાં તમે શું કર્યું? ચલો આપો એને 25 લાખ રૂપિયા એના પરિવારને વળતર. તમારી બેદરકારીથી થયું છે. હું કાર્યપાલક એન્જિનિયરને રૂબરૂ એમની જવાબદારી છે ધાર્મિક દવેની કે ભાઈ તમે રોડ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર છો, તમારાથી ના પહોંચી વળતું હોય તો તમે આ બધું છોડ દો, કોઈ બીજા અધિકારીને સોંપો. એક સાથે આટલા બધા ડિપાર્ટમેન્ટ લઈ અને તમે એવું કહેતા કે ભાઈ મને ખબર નથી, તો આવી નોકરી ના કરવી જોઈએ. એટલે સંપૂર્ણ જવાબદારી ધાર્મિક દવેની છે.